સર્ટીઓ જે આપવામાં આવ્યા છે એની તપાસ કરીને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની અમે માગણી આજે કરી છે। આપના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સમાજ અને સાથે અનેક લોકોના પ્રશ્નોને વારંવાર ઉઠાવે છે। હવે ચૈતર વસાવાએ ટેટ પાસ ઉમેદવારો માટે સરકારની સામે બાયો ચડાવી છે। ચૈતર વસાવાએ સરકારની સામે માગણી કરી છે કે ટેટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકના રૂપમાં ભરતી કરવામાં આવે અને સરકાર જો આ માંગણીને નહીં સ્વીકારે તો તે ટેટ પાસ ઉમેદવારો માટે સરકારની સામે આંદોલન કરશે। એટલું જ નહીં, ચૈતર વસાવાએ તે પણ માંગણી કરી કે બજેટમાં જે રીતના શિક્ષણને લઈને આંકડા રજૂ કરવામાં આવે છે તે આંકડાઓ પ્રસ્થાપિત થતા નથી। રાજ્યની અનેક સ્કૂલો, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે અને તેથી ત્યાં આદિવાસી બાળકો છે તે સારું શિક્ષણ મેળવી શકતા નથી। આમ ચૈતર વસાવા અલગ અલગ મુદ્દાઓને લઈને લોકસભા 2024 ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે। જે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગનું બજેટ પર ચર્ચાનો દિવસ હતો ત્યારે શિક્ષણમાં 11,463 કરોડનો વધારો કરીને 55,114 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે। ત્યારે કાયમી શિક્ષકોની ભરતી થાય, ટેટ પાસ ઉમેદવારોને ભરતી કરવામાં આવે કાયમી શિક્ષક તરીકે એવી અમે માગણી મૂકી છે। સાથે સાથે બાળકોના આવવા જવા માટેની મુસાફરીની વ્યવસ્થા થાય એની પણ માંગ કરી છે। જે પણ પ્રવાસી શિક્ષકો હતા એમનો પગાર પણ બાકી છે એની પણ અમે વહેલા તકે નિરાકરણ લાવવામાં આવે એની વાત મૂકી છે। ઓરડાઓ બનાવવામાં આવે, આશ્રમ શાળાઓના ઓરડાઓ સારા બનાવવામાં આવે અને ભૌતિક સુવિધાઓ વિકસાવવામાં આવે એ પ્રકારની માગણી અમે માનનીય મંત્રીશ્રી સમક્ષ મૂકી છે। સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગમાં ચાલુ નાણાકીય વર્ષમાં 4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે દેશની આઝાદીમાં, દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપનાર આદિવાસી સમુદાયમાં જ્યારે આટલા મોટા પ્રોજેક્ટો હોય છતાંય આજે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ત્યાં અમે ગૃહમાં રજૂ કરી છે અને આ પ્રોજેક્ટોમાં જમીનો સંપાદન થયા છે એ ડેમોમાં હોય, નહેરોમાં હોય, રેલવેમાં હોય કે હાઈ ટેન્શન લાઇનોમાં હોય તો એમને સમયાંતરે યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં મૂકી છે। સાથે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી એકમાં જે ગામો વિસ્થાપિત થયા છે એમના પુનર્વસન માટે, એમને નોકરી માટે અને એમને 500 સ્ક્વેર મીટરના જે પ્લોટોની સરકારે બાહેધરી આપી હતી છતાંય આજ દિન સુધી નથી મળ્યા એની વાત મૂકી છે। અને જે બીજો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી 2 આવે છે એમાં આમોદ, દમલાઈ, મોરણ, પડવાણિયા, સિયાલી ગ્રામ પંચાયતો જે વિસ્થાપિત થાય છે એમને પણ યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં આજે વાત મૂકી છે। સાથે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને પર સ્ક્વેર મીટરે 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે। જ્યારે ભરૂચના ખેડૂતોને સાથે અન્યાય થઈ રહેલો છે। 32 પૈકી 30 ગામોને પણ અન્યાય કરવામાં આવ્યો છે અને જૂના દીવા અને પૂના ગામના ખેડૂતોને પણ આજ દિન સુધી વળતર નથી મળ્યું તેની પણ વાત મૂકવામાં આવી છે। સાથે વનબંધુ કલ્યાણ યોજનામાં આદિજાતિ વિભાગ દ્વારા 1 લાખ કરોડની વપરાશ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। ગત વર્ષે 23-24 માટે 18,755 કરોડની જોગવાઈ કરી છે। ત્યારે આ ગ્રાન્ટ ગુજરાત પેટર્ન હોય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, પ્રધાન આદિ આદર્શ ગ્રામની યોજના હોય, આદિમ જૂથ હોય, હળપતિ સર્વાંગી વિકાસ જેવી તમામ યોજનાઓમાં ગ્રાન્ટ સાથે અહીંથી એનજીઓ, કોન્ટ્રાક્ટરો ત્યાં આવીને અધિકારીઓ સાથે મળીને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે, નકલી કચેરીઓ ખોલવામાં આવે છે અને ગ્રાન્ટને સગેવગે કરવામાં આવે છે। જે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે સરકારશ્રીનું ગૃહમાં ધ્યાન દોર્યું છે। સાથે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા જેટલી પણ જગ્યાઓ ખાલી છે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, શિષ્યવૃત્તિ સમયે મળે, ફ્રીશીપ કાર્ડની જે મર્યાદાઓ છે જે દૂર કરવામાં આવે એ વાત પણ અમે મૂકી છે। સાથે આદિવાસી જે સાચા છે એમને જાતિના પ્રમાણપત્રમાં તકલીફો પડે છે દૂર કરવામાં આવે અને ખોટા સર્ટીઓ જે આપવામાં આવ્યા છે એની તપાસ કરીને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની અમે માગણી આજે કરી છે।